હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ જે છે આપણે આવા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ આજે જોવાના છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ગુજરાતમાં હેડિયા વેરો નામે વેરો નીચેના પૈકી કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે? ગુજરાતમાં મિત્રો હેડિયા વેરો નામે જે છે વેરો નીચેનામાંથી કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે? શું આવશે રાઈટ આન્સર? અહીંયા બોરસદ સત્યાગ્રહ આવશે, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતમાં હેડિયા વેરો નામે જે છે વેરો નીચેનામાંથી કયા સત્યાગ્રહ સાથે? તો બોરસદ સત્યાગ્રહ જે છે એની સાથે આ સંકળાયેલ છે, ખાસ યાદ રાખીશું। 1923માં આ સત્યાગ્રહ થયો હતો, એ વિશે પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના કરી છે? નીચેનામાંથી કોણે જે છે કેન્દ્રીય માહિતી આયોગની જે છે સ્થાપના કરી છે? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા સંસદના કાયદા દ્વારા જે છે એની સ્થાપના થયેલી છે, ખાસ યાદ રાખજો। નીચેનામાંથી જે છે કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના કોણ? તો સંસદના કાયદા દ્વારા જે છે એની સ્થાપના થયેલી હોય છે, ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? મિત્રો રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત જે છે એ અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર 56માં આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। આર્ટિકલ 56માં જે છે કરવામાં આવેલી છે રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ જે છે બંધારણના કયા આર્ટિકલમાં? તો આર્ટિકલ 56માં જે છે રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે। 54ની અંદર ચૂંટણી આવશે, 55માં ચૂંટણીની રીત આવશે, 57માં ફરી ચૂંટાઈ શકે, એના વિશે જે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને શું કહેવામાં આવે છે? નિશ્ચિત દિશામાં મિત્રો ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને જે છે એ શું કહેવામાં આવે છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? મહાસાગરના પ્રવાહો કહેવામાં આવશે, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના જથ્થાને જે છે શું? તો મહાસાગરના પ્રવાહો એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો મિત્રો। નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને મહાસાગરના પ્રવાહો કહેવામાં આવે છે। મહાસાગરમાં તેનું પાણી જે છે નદીની જેમ વહેતું હોય છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોહરી કયા મહિનામાં ઉજવાય છે? લોહરી જે છે કયા મહિનામાં ઉજવવામાં આવે છે? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર લોહરી મિત્રો જાન્યુઆરી મહિનામાં આવશે। 13 જાન્યુઆરીના રોજ જે છે એ લોહરી મનાવવામાં આવે છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। જાન્યુઆરી મહિનામાં લોહરી મનાવવામાં આવે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, એમાં તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, દેલવાડાના ડેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે? દેલવાડાના ડેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ જે છે એ કયા નામે ઓળખાય છે? શું આવશે? કોના નામથી આવશે? લલિતા દેવી અને અનુપમા દેવી, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો। ખાસ યાદ રાખજો, દેલવાડાના ડેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે? તો લલિતા દેવી અને અનુપમા દેવી, એમના નામથી એ ઓળખાય છે, ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વ્રજપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે? વ્રજપાણીનું શિલ્પ જે છે નીચેનામાંથી કઈ ગુફા સ્થાપત્યમાં જે છે એ મળી આવેલું છે? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર ખંભાલીડા આવશે, બરાબર। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, વ્રજપાણીનું શિલ્પ જે છે નીચેનામાંથી કઈ ગુફા? તો ખંભાલીડાની ગુફા સ્થાપત્યમાંથી જે છે એ મળી આવેલું છે વ્રજપાણીનું શિલ્પ સ્થાપત્ય, બરાબર। મિત્રો પદ્મપાણીનું શિલ્પ ક્યાંથી મળી આવ્યું એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અજંતાની ગુફા, બરાબર, મહારાષ્ટ્રમાં અજંતાની ગુફામાંથી પદ્મપાણીનું શિલ્પ મળી આવેલું હતું, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સંગઠન દ્વારા માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકાસવામાં આવ્યો હતો? કયા સંગઠન દ્વારા મિત્રો માનવ વિકાસ અહેવાલ ઘડવામાં અને વિકાસવામાં આવ્યો હતો? શું આવશે? યુએનડીપી આવશે, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। યુએનડીપી આ સંગઠન દ્વારા મિત્રો માનવ વિકાસ અહેવાલ જે છે ઘડવામાં અને વિકાસવામાં આવ્યો હતો, અને એની મિત્રો સ્થાપના 1965માં થઈ હતી, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ। એની સ્થાપના ક્યારે? તો
1965માં થઈ હતી અને એનું હેડક્વાર્ટર જે છે એ ન્યૂયોર્ક ખાતે આવેલું છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા ચિત્રકાર કુમાર મેગેઝિન સાથે સંકળાયેલા હતા? નીચેનામાંથી કયા ચિત્રકાર જે છે એ કુમાર મેગેઝિન સાથે સંકળાયેલા હતા? કોણ આવશે? રવિશંકર રાવળ આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોણ? તો રવિશંકર રાવળ જે છે એ કુમાર મેગેઝિન સાથે જે છે એ સંકળાયેલા વ્યક્તિ હતા. મિત્રો, કુમાર મેગેઝિન એમણે જે છે 1924માં શરૂ કર્યું હતું અને રવિશંકર રાવળનો જન્મ ભાવનગર ખાતે થયો હતો. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી જે છે ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? રાજકોટ જિલ્લામાં આવશે. ઓપ્શન સી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી જે છે ઢાંકની ગુફાઓ કયા જિલ્લામાં? તો રાજકોટ જિલ્લામાં જે છે એ ઢાંકની ગુફાઓ આવેલી છે. ને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બુદનની ટેકરીઓમાંથી લોહ અયસ્ક મેળવે છે? નીચેનામાંથી જે છે કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બુદનની ટેકરીઓમાંથી લોહ અયસ્ક જે છે એ મેળવે છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ભદ્રાવતી આવશે. આપણો જવાબ ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બુદનની ટેકરીઓમાંથી? તો ભદ્રાવતી જે છે એ બાબા બુદનની ટેકરીઓમાંથી લોહ અયસ્ક જે છે એ મેળવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ કઈ ગુફામાં આવેલી છે? ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ જે છે એ કયા ગુફામાં આવેલી છે? શું આવશે મિત્રો? એલિફન્ટા આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ત્રિમૂર્તિ નામની ભવ્ય મૂર્તિ જે છે કઈ ગુફામાં? તો એલિફન્ટાની ગુફામાં જે છે એ ત્રિમૂર્તિ આવેલી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રાસાદ બંધાવાયો હતો? નીચેનામાંથી જે છે કોના સમયમાં આબુ ઉપરનો જે છે આદિનાથનો ભવ્ય પ્રાસાદ બંધાવાયો હતો? કોના સમયમાં આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ભીમદેવ પહેલો આવશે. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભીમદેવ પહેલો જે છે એના સમયમાં આબુ ઉપરનો જે છે આદિનાથનો ભવ્ય પ્રાસાદ બંધાવવામાં આવેલો હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દિવાન આઈ હોકી કોઈ કૃષિ વિભાગની રચના કોણે કરી હતી? દિવાન આઈ કોઈ, બરાબર, કૃષિ વિભાગની રચના નીચેનામાંથી જે છે એ કોણે કરી હતી? મોહમ્મદ બિન તુગલક આવશે. અહીંયા આપણો રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. કૃષિ વિભાગની રચના કોણે? તો મોહમ્મદ બિન તુગલક જે છે એમણે મિત્રો કૃષિ વિભાગની રચના કરેલી હતી. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ભીલ સેવા મંડળની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? અમૃતલાલ ઠક્કર આવશે. બરાબર, ઠક્કર બાપા, આપણે એમણે જે છે એ ઠક્કર બાપા તરીકે ઓળખીએ છીએ એવા અમૃતલાલ ઠક્કર એમણે મિત્રો ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો, ભીલ સેવા મંડળ. બરાબર મિત્રો, વાત કરીએ એના વિશે. દલિતોના ઉત્કર્ષની જેમ અન્ય કેટલીક નિમ્ન ગણાતી જે છે જાતિઓના ઉત્કર્ષ માટે ઠક્કર બાપાના નેતૃત્વ હેઠળ 1922માં જે છે દાહોદમાં ભીલ સેવા મંડળની સ્થાપના કરવામાં આવી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકના સહકારથી ઠક્કર બાપાએ મિત્રો આ સંસ્થાની સ્થાપના કરી હતી. ભીલ સેવા મંડળે આદિવાસી લોકોમાં સહકારી ધોરણે ચાલતી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું અને આ સંસ્થાએ જે છે 1939માં દાહોદ ખાતે સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની જે છે સ્થાપના કરી હતી. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કોના દ્વારા સંચાલિત છે? રિયલ ટાઈમ ગ્રોસ જે છે સેટલમેન્ટ એ કોના દ્વારા સંચાલિત છે? કોના દ્વારા આવશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કરોડી યોજનાની શરૂઆત કોના સમયમાં થઈ હતી? મિત્રો, કરોડી જે છે યોજનાની શરૂઆત કોના સમયમાં શરૂ થઈ હતી? કોના સમયમાં આવશે રાઈટ આન્સર? અહીંયા અકબરના સમયમાં આવશે. કરોડી યોજનાની શરૂઆત જે છે કોના સમયમાં? તો અકબરના સમયમાં મિત્રો કરોડી યોજનાની જે છે શરૂઆત થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આસામથી અરુણાચલ પ્રદેશને જોડતો લોહિત નદી ઉપર બાંધવામાં આવેલ ભારતના સૌથી લાંબા પુલનું નામ શું છે? મિત્રો, આસામથી જે છે અરુણાચલ પ્રદેશને જોડતો લોહિત નદી ઉપર જે છે બાંધવામાં આવેલો ભારતનો સૌથી મોટો લાંબો જે છે પુલ, એનું નામ શું છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? ભૂપેન હજારિકા પુલ આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આસામથી અરુણાચલ પ્રદેશને જોડતો લોહિત નદી ઉપર બાંધવામાં આવેલો ભારતનો સૌથી લાંબો પુલ કયો હતો? ભૂપેન હજારિકા પુલ જે છે એ ભારતનો સૌથી લાંબો પુલ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું ચૂંટણી પંચ કોની ચૂંટણીઓનું નિયંત્રણ અને નિયમન કરતું નથી? ભારતનું મિત્રો ચૂંટણી પંચ જે છે કોની ચૂંટણીઓનું નિયમન અને નિયંત્રણ કરતું નથી? કોની આવશે રાઈટ આન્સર? જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે છે ચૂંટણીઓનું નિયમન કરતું નથી. ભારતનું ચૂંટણી પંચ જે છે કોની? તો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમની મિત્રો ચૂંટણીઓનું નિયંત્રણ અને નિયમન કરતું નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કર્કવૃત કચ્છના કયા ડુંગર ઉપરથી પસાર થાય છે? કર્કવૃત જે છે મિત્રો કચ્છના ડુંગર જે છે કચ્છના કયા ડુંગર ઉપરથી પસાર થાય છે?
શું આવશે અરે આ રાઈટ આન્સર મિત્રો અહીંયા ધીણોધર ડુંગર આવશે. ઓપ્શન બી આપણું અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. કર્કવૃત જે છે કચ્છના કયા ડુંગર ઉપરથી? તો ધીણોધર ડુંગર ઉપરથી જે છે કર્કવૃત પસાર થાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઘરાના શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? ઘરાના શબ્દ જે છે મિત્રો કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો શબ્દ છે? શું આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સંગીત ગાયન આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ઘરાના શબ્દ જે છે કયા ક્ષેત્ર સાથે? તો સંગીત ગાયન આ ક્ષેત્ર સાથે ઘરાના શબ્દ જે છે એ જોડાયેલો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભરતમુનિ કૃત નાટ્યશાસ્ત્ર ગ્રંથ નીચેના પૈકી કઈ એ વિષય વસ્તુ લગત છે? ભરતમુનિ કૃત જે છે નાટ્યશાસ્ત્ર ગ્રંથ નીચેનામાંથી કઈ વિષય વસ્તુ લગત છે? શું આવશે મિત્રો અહીંયા? આપેલ તમામ આવશે. નાટક, નૃત્ય, સંગીત, આપેલ તમામ આવશે. આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અલાઉદ્દીન ખિલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા એ નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે? અલાઉદ્દીન ખિલજી દ્વારા મિત્રો બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા એ જે છે એ નીચેનામાંથી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે? કોનો આવશે રાઈટ આન્સર અહીંયા? કુવાતુલ ઇસ્લામ મસ્જિદ આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, કઈ નદીનો કિનારો સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે? કઈ નદીનો કિનારો જે છે એ સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે? કઈ નદીનો કિનારો આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા? તાપી નદી આવશે. બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. તાપી નદીનો કિનારો જે છે સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે. મિત્રો તળ ગુજરાતનો ખંભાતના અખાતથી શરૂ કરી વલસાડ સુધીનો સમગ્ર કિનારો મહી, નર્મદા, કીમ, તાપી અને તેમની ઉપનદીઓના મુખ્ય દ્વારા જે છે ખાચા ખૂંચીવાળો બનેલો છે એ પ્રદેશ. અને મિત્રો મહી નદીના મુખથી તાપી નદીના મુખ સુધીના અખાતને જે છે કિનારે ઠેર ઠેર રેતીની ટેકરીઓ આવેલી છે જે સુવાલીની ટેકરીઓ તરીકે ઓળખાય છે. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. બરાબર, હવે જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ચિત્રકલાને અંગિકા કલા અને નાગ ચિત્રકલા પણ કહેવામાં આવે છે? નીચેનામાંથી કઈ ચિત્રકલાને મિત્રો અંગિકા કલા અને નાગ ચિત્રકલા પણ કહેવામાં આવે છે? શું આવશે રાઈટ આન્સર? મંજુષા ચિત્રકલા આવશે. આપણો જવાબ ઓપ્શન એ બની જશે. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કઈ ચિત્રકલાને? તો મંજુષા ચિત્રકલાને મિત્રો અંગિકા કલા અને નાગ ચિત્રકલા પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા દેશ દ્વારા ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ શરૂ કરવામાં આવ્યું હતું? નીચેનામાંથી જે છે કયા દેશ દ્વારા મિત્રો ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ જે છે એ શરૂ કરવામાં આવ્યું હતું? કયા દેશ દ્વારા આવશે રાઈટ આન્સર મિત્રો? ઇઝરાયલ દ્વારા આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. ઇઝરાયલ દ્વારા જે છે મિત્રો ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ જે છે એ શરૂ કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણ દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવેલ છે? ભારતના બંધારણ દ્વારા મિત્રો સંઘની જે છે પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવેલી છે? કોને આવશે રાઈટ આન્સર? રાષ્ટ્રપતિને આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ભારતના બંધારણ દ્વારા જે છે સંઘની પ્રબંધક સત્તાઓ કોને? તો રાષ્ટ્રપતિને જે છે આપવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, વડોદરા રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થવા માટે મુખ્ય પરિબળ કયું હતું? મિત્રો વડોદરા જે છે એનો ઉદ્યોગનો વિકાસ થવા માટે મુખ્ય પરિબળ નીચેનામાંથી કયું હતું? કયું આવશે રાઈટ આન્સર? બેંક ઓફ બરોડાની સ્થાપના આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. વડોદરા રાજ્યમાં જે છે ઉદ્યોગોનો વિકાસ થવા માટે મુખ્ય પરિબળ કયું? તો બેંક ઓફ બરોડાની સ્થાપના એ મુખ્ય પરિબળ હતું. ખાસ યાદ રાખીશું. એની સ્થાપના મિત્રો 20/7/1908 એની સ્થાપના થઈ હતી. એનું વડું મથક જે છે વડોદરા ખાતે હતું અને શાસન હતું ગાયકવાડનું. બરાબર, એ વખતે ગાયકવાડોનું શાસન હતું. આ બધી માહિતી આપણને એના વિશે ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મહાત્મા ગાંધીજીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલ હતો? નીચેનામાંથી જે છે મહાત્મા ગાંધીએ કોને દીનબંધુનો ખિતાબ આપેલ હતો? કોને આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા CF એન્ડ્રુઝ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. મહાત્મા ગાંધીજીએ નીચેનામાંથી કોને? તો CF એન્ડ્રુઝ એમણે મિત્રો ગાંધીજીએ જે છે દીનબંધુનો ખિતાબ આપેલ હતો. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધ લાસ્કેર એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ધ લાસ્કેર એવોર્ડ જે છે મિત્રો કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? તબીબી વિજ્ઞાન. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. તબીબી વિજ્ઞાન જે છે ક્ષેત્રમાં જે છે ધ લાસ્કેર એવોર્ડ જે છે આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છી, ગોહિલવાડી, ઝાલાવાડી, મહેસાણી અને સુરતી કયા પશુધનની મુખ્ય 5 જાત છે? કચ્છી, ગોહિલવાડી,
ઝાલાવાડી, મહેસાણી અને સુરતી આ જે છે કયા પશુધનની મુખ્ય 5 જાતો છે? શું આવશે? બકરીની જાતો છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જે વિવિધતા સંધિ 1992ની જોગવાઈઓના અસરકારક અમલ માટે ભારતમાં કયા વર્ષમાં વિવિધતા અધિનિયમ લાગુ કરવામાં આવેલ છે? જૈવ વિવિધતા સંધિ 1992ની જોગવાઈઓના અસરકારક અમલ માટે જે છે ભારતમાં કયા વર્ષમાં વિવિધતા અધિનિયમ જે છે લાગુ કરવામાં આવેલ છે? કયા વર્ષમાં આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા 2002માં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. જે વિવિધતા સંધિ 1992ની જોગવાઈઓના અસરકારક અમલ માટે ભારતમાં જે છે કયા વર્ષમાં? તો 2002ના વર્ષમાં વિવિધતા અધિનિયમ લાગુ કરવામાં આવેલ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે? ભારતના મિત્રો સંવિધાનના આમુખમાં જે છે દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે? કોને આવશે રાઈટ આન્સર? અમને પોતાને આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે, અમને પોતાને જે છે અર્પિત કરવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? વિશ્વામિત્રી નદી મિત્રો ક્યાંથી નીકળે છે? પાવાગઢના ડુંગરમાંથી આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો. વિશ્વામિત્રી નદી જે છે ક્યાંથી? તો પાવાગઢના ડુંગરમાંથી વિશ્વામિત્રી નદી જે છે એ નીકળે છે મિત્રો. વિશ્વામિત્રી નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. અંતિમ સ્થાન એનું જે છે ક્યાં આવશે? ખાનપુર ગામ નજીક જે છે ખંભાતના અખાતને મળતા પહેલાં ઢાઢર નદી સાથે જોડાય છે. કિનારાના શહેરોની જો વાત કરીએ તો વડોદરા અને પંચમહાલ એના કિનારાના શહેરો છે. અને મિત્રો આ નદી જે છે ને વિશ્વામિત્રી નદી એ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સુલતાન મહેમૂદ બેગડાની કબર અમદાવાદમાં કયા સ્થળે સ્થિત છે? સુલતાન મહેમૂદ બેગડાની કબર જે છે અમદાવાદમાં કયા સ્થળે આવેલ છે? કયા સ્થળે આવશે રાઈટ આન્સર? સરખેજના રોજા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. સુલતાન મહમૂદ બેગડાની કબર જે છે ક્યાં? તો સરખેજના રોજા, બરાબર, તે ખાતે સ્થિત છે મહેમદ બેગડાની કબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશ પ્રધાન કોણ હતા? સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશ પ્રધાન જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? જવાહરલાલ નહેરુ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે, ખાસ યાદ રાખજો. સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશ પ્રધાન કોણ? તો જવાહરલાલ નહેરુ જે છે સ્વતંત્ર ભારતના પ્રથમ વિદેશ પ્રધાન હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાજ્ય માહિતી આયોગ દ્વારા અરજદારે કરેલ અપીલનો નિકાલ જે છે કેટલા દિવસમાં કરવાનો હોય છે? રાજ્ય માહિતી આયોગ દ્વારા જે છે અરજદારે કરેલ અપીલનો નિકાલ જે છે કેટલા દિવસમાં કરવાનો હોય છે? કેટલા દિવસમાં આવશે મિત્રો? રાઈટ આન્સર સમય મર્યાદા નથી, બરાબર. એની કોઈ સમય મર્યાદા નથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં કયા સ્થળે ઘરની દિવાલો પર આરસી કામ પ્રખ્યાત છે? ગુજરાતમાં મિત્રો કયા સ્થળે જે છે ઘરની દિવાલો ઉપર આરસી કામ જે છે પ્રખ્યાત છે? શું આવશે રાઈટ આન્સર? કચ્છનો બન્ની વિસ્તાર આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. કચ્છનો બન્ની પ્રદેશ જે છે ગુજરાતમાં ઘરની દિવાલો પર આરસી કામ માટે જે છે એ જાણીતો છે, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ભારત સરકાર અધિનિયમ 1919 અંતર્ગત ઈસવીસન 1926માં જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવી હતી, જેના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? ભારત સરકાર અધિનિયમ 1919 અંતર્ગત મિત્રો ઈસવીસન 1926માં જે છે જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવી હતી, જેના સૌપ્રથમ અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે મિત્રો અહીંયા રાઈટ આન્સર? સર રોઝ બારકર આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ભારત સરકાર અધિનિયમ 1919 અંતર્ગત 1926માં જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવી હતી, જેના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતો? સર રોઝ બારકર એના સૌપ્રથમ અધ્યક્ષ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળતા પકવ્યા વગરની માટીના ઘોડાને શું કહેવામાં આવે છે? સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો જોવા મળતા પકવ્યા વગરની માટીના ઘોડાને જે છે શું કહેવામાં આવે છે? ઘંટી ઘોડા એને કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળતા જે છે પકવ્યા વગરની માટીના ઘોડાને શું? તો ઘંટી ઘોડા એને કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કોણે જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ? નીચેનામાંથી કોણે એવું જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં પરંતુ સંસદ પાસે હોવી જોઈએ? કોણે એવું જાહેર કર્યું? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા જવાહરલાલ નહેરુએ એવું જાહેર કર્યું હતું, ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કોણે? તો જવાહરલાલ નહેરુએ એવું જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં પરંતુ સંસદ પાસે હોવી જોઈએ, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો તાપી નદીનું અંતિમ સ્થાન કયું છે? તાપી નદીનું અંતિમ સ્થાન જે છે નીચેનામાંથી કયું છે? ખંભાતનો અખાત આવશે, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો, ખાસ યાદ રાખજો. તાપી નદીનું અંતિમ સ્થાન કયું? તો ખંભાતનો અખાત જે છે એ તાપી નદીનું અંતિમ સ્થાન છે.
મિત્રો ઉદ્ગમ સ્થાનની વાત કરીએ તો મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં જે છે મહાદેવની ટેકરીઓમાંથી એનું ઉદ્ભવ સ્થાન છે. અંતિમ સ્થાન ખંભાતના અખાતમાં ડુમસ નજીક છે. કુલ લંબાઈની વાત કરીએ તો કુલ લંબાઈ તાપી નદીની 724 કિલોમીટર છે. ગુજરાતમાં લંબાઈની વાત કરીએ તો 224 કિલોમીટર છે. એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતમાં દર વર્ષે 2 વખત ફાઇનાન્શિયલ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? મિત્રો ભારતમાં જે છે દર વર્ષે 2 વખત જે છે ફાઇનાન્શિયલ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? કોના દ્વારા આવશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવશે. બરાબર, ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે. ભારતમાં દર વર્ષે જે છે 2 વખત ફાઇનાન્શિયલ રિપોર્ટ કોના દ્વારા? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના દ્વારા જે છે એ ફાઇનાન્શિયલ રિપોર્ટ જે છે બહાર પાડવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, તાલુકા અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તાલુકા અને જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી જે છે એ કોણ કરે છે? કોણ આવશે? વિકાસ કમિશનર આવશે. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, દર વર્ષે નેશનલ ડોક્ટર ડે ક્યારે ઉજવાય છે? દર વર્ષે નેશનલ ડોક્ટર ડેની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? 1 જુલાઈ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, દર વર્ષે જે છે નેશનલ ડોક્ટર દિવસની ઉજવણી ક્યારે? તો 1 જુલાઈના રોજ દર વર્ષે નેશનલ ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સંસ્કૃતના સફળ કવિ અને દર્શનશાસ્ત્રના વિદ્વાન શ્રી હર્ષના મહાકાવ્યનું નામ શું છે? સંસ્કૃતના સફળ કવિ અને દર્શનશાસ્ત્રના વિદ્વાન શ્રી હર્ષના મહાકાવ્યનું નામ જે છે નીચેનામાંથી શું છે? સિદ્ધાંત સંગ્રહ આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સંસ્કૃતના સફળ કવિ અને દર્શનશાસ્ત્રના વિદ્વાન શ્રી હર્ષના મહાકાવ્યનું નામ સિદ્ધાંત સંગ્રહ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ મહિલા પેરા કમાન્ડો બનનાર પ્રથમ મહિલા આર્મી સર્જક બની હતી? નીચેનામાંથી જે છે કઈ મહિલા પેરા કમાન્ડો બનનારી પ્રથમ મહિલા આર્મી સર્જક જે છે બની હતી? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા પાયલ છાબરા આવશે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા ધારાથી સમગ્ર ભારત માટે ચાંદીનો રૂપિયો અને મુખ્ય કાયદા માન્ય નાણાં તરીકે જાહેર કરવામાં આવ્યો હતો? કયા ધારાથી સમગ્ર ભારત માટે ચાંદીનો રૂપિયો મુખ્ય કાયદા માન્ય નાણાં તરીકે જે છે જાહેર કરવામાં આવ્યો હતો? શું આવશે મિત્રો રાઈટ આન્સર? 1835 આવશે જવાબ આપણો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણના આમુખમાં કયો એક શબ્દ સમાવિષ્ટ નથી? મિત્રો ભારતના બંધારણના આમુખમાં જે છે કયો એક શબ્દ સમાવિષ્ટ નથી? કયો આવશે? લોક કલ્યાણ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતના બંધારણમાં આમુખમાં જે છે કયો શબ્દ નથી? તો લોક કલ્યાણ આ શબ્દ જે છે એમાં સમાવિષ્ટ નથી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, મહાગુજરાત આંદોલન સમયગાળાના અખબારો અને તેના તંત્રીઓ પૈકી કઈ જોડી સાચી નથી? મહાગુજરાત આંદોલન સમયગાળાના અખબારો અને તેના તંત્રીઓ પૈકી એક જોડ આપણને ખોટી આપેલી છે, જોવાની છે. જોઈએ આપણે શું આવશે મિત્રો અહીંયા. જન્મભૂમિ શામળદાસ ગાંધી, નવ ગુજરાત બ્રહ્મકુમાર ભટ્ટ, સ્વતંત્રતા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, કર્મભૂમિ અમૃતલાલ શેઠ. શું આવશે મિત્રો? એક જોડી ખોટી આપેલી છે, નવ ગુજરાત બ્રહ્મકુમાર ભટ્ટ. આ જોડી આપણને જે છે ખોટી આપેલી છે. ખાસ યાદ રાખીશું. મહાગુજરાત આંદોલન સમયગાળાના અખબારો પૈકી જે છે નવ ગુજરાત, આ બ્રહ્મકુમાર નહીં આવે. એ જોડી આપણને એક ખોટી આપેલી છે. બરાબર, હવે જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. કયો પાક ખરીફ અને રવિ એમ બંને પ્રકારનો પાક છે? કયો પાક જે છે ખરીફ તથા રવિ એમ બંને પ્રકારનો પાક છે? મિત્રો આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અને મિત્રો સાથે સાથે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો મિત્રો આ હતો વિડીયો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો. દરરોજ તમને આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.